Hello dear students. Chapter 12 સ્વાધ્યાયના દાખલાઓ 12.7 બોહર મોડેલનો ઉપયોગ કરી n = 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. બરાબર. અને દરેક સ્તર પર કક્ષીય આવર્તકાળ શોધો. બે વસ્તુ શોધવાની છે. એક ઇલેક્ટ્રોનની ઝડપ શોધવાની છે અને બીજો એનો કક્ષીય આવર્તકાળ શોધવાનો છે. અને હાઇડ્રોજન પરમાણુ આપેલો છે એટલે ન્યુક્લિયસની આસપાસ nમી કક્ષામાં કક્ષીય ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ બરાબર એના માટે નું સૂત્ર શું થાય તો આ બાજુ આપણે કેન્દ્રગામી બળ બરાબર કુલંબ બળ એમ nમી કક્ષા છે એટલે vn² લખીશું, અહીંયા લખીશું r કુલંબનો નિયમ યાદ કરો કે q1 q2 upon r². q1 એટલે ze, q2 એટલે e અને rn નો વર્ગ. હાઇડ્રોજન આપેલું છે એટલે z શું લઈશું 1. હાઇડ્રોજન માટે ચલો એક rn ગયા, rn ને સામે આપણે મલ્ટીપ્લાય કરીએ તો m vn અને rn. એક vn આપણે અહીંયા એક vn ને અંદર રાખ્યા, એક vn ને બહાર રાખ્યા છે. અહીંયા z તો 1 થયું એટલે અહીંયા શું આવશે k e². હવે બોહરનો અધિતર્ક યાદ કરો mvr એની જગ્યાએ તો nh/2π લખી શકાય. એટલે ઝડપ શોધવાની છે માટે vn = 2πke² અને નીચે આવી જશે nh. બરાબર. હવે જુદી જુદી કક્ષાઓ માટે બેટા શોધવાની કીધી છે. એમાં પેલા n = કેટલા લઈએ 1. તો પહેલી ગણતરી n = 1 માટે ચલો v1 બરાબર 2 આ 3.14 9 × 10⁹ એની કિંમત 1.6 × 10⁻⁻19 એનો વર્ગ. n એટલે આપણે 1 લીધા છે ને h એટલે 6.63 × 10⁻34. કરીએ પહેલી ગણતરી. ચલો 2 × 3.14 × 9 × 1.6 × 1.6 144.69 આવે છે અને ડિવાઇડ 6.63 બરાબર 21.82 બરાબર. આ 10 ની ઉપર 9 ઘાત છે, અહીંયા કેટલી થાય 19 દુ 38 અને છેદમાં 34 10⁻34. તો પેલા આ 9 ને આપણે એક સાઈડ રાખીએ, આ બંનેની બાદબાકી કરો -4 આવશે અને અહીંયા ટોટલ 5 રહેશે. બરાબર.
જવાબમાં તમને 2.184 આપેલું છે અને 10⁶ આપેલી છે, તો ચાલે 2.182 ચાલે. 10 કેટલી ઘાત 6 વેગ છે, ઝડપ છે, સોરી, એટલે મીટર પર સેકન્ડ આવશે. n = 1 માટેની ગણતરી કરી એ જ રીતે n = 2 માટેની ગણતરી થાય. બરાબર. ચલો n = 2 માટે શું થશે? v2 બરાબર. અહીંયા 2π, જો અહીંયા થોડું સ્માર્ટ વર્ક કરાય. સ્માર્ટ વર્ક એ રીતે કે 2πk²h આ બધાની કિંમત તો એક સરખી જ રહે છે, ખાલી બદલાય છે શું? અહીંયા n બદલાય છે અને n = આપણે કેટલા લેવાના છે? 2. એટલે ઇન શોર્ટ આવું થાય 2πk² અહીંયા h અને અહીંયા 1/n. હવે 2πk² અને h એની n = 1 માટેની તો ગણતરી આપણે ઓલરેડી કરી ચૂકેલા છે. કેટલી છે? 2.182 × 10⁶ એને કેટલા વડે ભાગી નખાય? n વડે. એટલે n લેવાના છે 2. બરાબર. તો અહીંયા 2 વડે એને ડિવાઈડ કરી દઈએ, માટે v2 = ફોર્મ્યુલા આવું બને. v2 = v1 / n. v1 / n અને v1 ની કિંમત તમને ખબર છે 2.182 10⁶ અને n બરાબર આપણે 2 લેવાના છે. એટલે બીજી કક્ષાની ઝડપ મળે તમને. ડિવાઈડ કરીએ 2.182 અને ડિવાઈડ 2 1.091 into 10⁶ મીટર પર સેકન્ડ. ચલો સેમ એવી જ રીતે હવે v3 લેવું છે. બરાબર. તો તમારે ફરીથી શું સૂત્ર તો આ જ યુઝ કરવાનું છે ભાઈ. v1 / n. તો v1 એટલે 2.182 into 10⁶. હવે n = કેટલા લેવાના છે? 3 લેવાના છે. બરાબર. 2.182 into 10 બરાબર છે 2.182 અને ડિવાઈડ 3 0.727 into 10⁶ મીટર પર સેકન્ડ. આ ત્રીજી કક્ષા છે એના માટેની ઝડપ. બરાબર. તો ટોટલ આવી રીતે તમને 3 ઝડપ મળશે. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. તો બી નંબર માટે આવર્તકાળની ગણતરી. તો આવર્તકાળ માટે એક સૂત્ર છે Vn = Rn × ω. V = R ω. બરાબર. આમાંથી આવર્તકાળ મળે તો Vn = Rn અને 2π / શું થાય? t. ચલો t ને બનાવીએ કરતા તો 2π Rn અને Vn થાય. બરાબર. ચલો પહેલા n = કઈ કક્ષા માટે છે? n = 1 માટે, પહેલી કક્ષા માટે. બરાબર. હવે હું આને tn નામ આપી દઉં કારણ કે n ના સ્વરૂપમાં છે. બરાબર. તો અહીંયા હું 1 લઉં તો પહેલા મને t1 મળે. 2 × કેટલા? 3.14 અને Rn. બરાબર. અહીંયા પણ કેટલા આવશે? 1 અને અહીંયા પણ કેટલા આવશે? 1. હવે આપણી જોડે v1 ની કિંમત તમે શોધેલી છે. બરાબર.
તો V1 ની કિંમત તો 2.182 ડાયરેક્ટ લખી શકાય. હવે R1 ની કિંમત એટલે શું? તો એક એક્ઝામ્પલ આપણે પૂછેલો તો એમાં હાઇડ્રોજનની પ્રથમ કક્ષા એના માટેની જે આપણે ત્રિજ્યા અને વેગ આ બંને શોધેલા અને એનો આગળના દાખલામાં બંને ડેટાનો ઉપયોગ પણ કરેલો. બરાબર, એ એક્ઝામ્પલ નંબર હું તમને કહું છું. એ એક્ઝામ્પલ નંબર છે, ઉદાહરણનો દાખલો ત્રીજો દાખલો એટલે 12.3. ઉદાહરણ 12.3 તમે જોશો એટલે એમાં આર ની કિંમત આપણે શોધેલી છે. કેટલી હતી? 0.53 એંગસ્ટ્રોમ લીધી હતી. કેટલી લીધેલી? 0.53 એંગસ્ટ્રોમ. ચલો તો અહીંયા T1 2 3.40 અને 0.53. હવે એંગસ્ટ્રોમ હોય એટલે તમે જાણો છો 10 ની કેટલી ઘાત આવે? -10 ઘાત આવે. 10 ની -10 ઘાત. બરાબર, ડિવાઈડ V1 ની કિંમત આપણે શોધેલી છે તો 2.182 into 10⁶. માટે આવર્તકાળ, પ્રથમ કક્ષાનો આવર્તકાળ 2 × 3.14 × 0.53 ઇઝ ઇક્વલ ટુ ડિવાઈડ 2.182. 1.52 આવે છે. જવાબ ચેક કરીએ એકવાર. 1.5253 1.5253 બરાબર, અને ગુણ્યા 10 ની કેટલી આવશે? -16 સેકન્ડ. પ્રથમ કક્ષાનો આવર્તકાળ તમને મળે છે 1.5253 10 ની -16. બરાબર. ચલો હવે આપણે ગણતરી કરીએ n = 2 માટે. n = 2 માટેની કેલ્ક્યુલેશન શું આવશે? T2 થઈ જશે. ઉપર તો કેટલા છે? 2π. અહીંયા R2 થશે અને અહીંયા શું થઈ જશે આપણી પાસે? V2. બરાબર, V2 તમારી જોડે છે એટલે તો ડાયરેક્ટ મૂકી શકાય. બરાબર, પરંતુ R2 ની કિંમત નથી. તો એક સૂત્ર યાદ રાખો કે R2 ની કિંમત કેવી રીતે મળે? 1 ની કિંમત તો આપણી પાસે એક્સેપ્ટેડ વેલ્યુ હતી એટલે આપણે એને ડાયરેક્ટ આપણે ખ્યાલ હતો, આપણે એ વેલ્યુને સ્વીકારી લીધી. તો એક સૂત્ર છે Rn = n² × R1. બરાબર, આગળની કક્ષાની ત્રિજ્યા મેળવવાનું સૂત્ર. એમાં n = 2 મૂકીએ તો R2 = કેટલા થાય? તો 2 નો સ્ક્વેર એટલે 4 × R1 થાય. આગળ આપણે હજુ 3 માટે બાકી છે, એની ગણતરી પણ જોડે જોડે કરી લઈએ તો 3 નો સ્ક્વેર થશે 9 અને અહીંયા કેટલા આવશે બેટા? R1. બરાબર, ચલો મૂકીએ સમીકરણમાં કિંમત ફરી એકવાર. T2 2π R2 ની કિંમત કેટલી? 4R1 અને ડિવાઈડ બાય V2 આપણી જોડે છે. બરાબર, માટે T2 = 2 × 3.14 × 4 આ 0.53 ગુણ્યા 10 ની -10 ઘાત અને V2 અહીંયા શોધેલા છે 0.91 × 10⁶. તો T2 = કરીએ કેલ્ક્યુલેશન. 2 × 3.14 × 4 × 0.53 ઇઝ ઇક્વલ ટુ અને ડિવાઈડ 1.091. આન્સર આવે છે 12.20. બરાબર, આપણો જવાબ બી રાઈટ છે. 10 ની માઇનસ કેટલી આવશે? અહીંયા 16 જ આવશે. બરાબર, એક પોઈન્ટ જો તમારે આગળ લેવું હોય તો તમે લઈ શકો છો. બરાબર, એટલે ઘાત વધી જશે, 10 ની -15 થઈ જશે. ચલો સેમ એવી જ રીતે n = 3 માટે n = 3 માટેની કેલ્ક્યુલેશન. ચલો T3 આવશે
2 પાઈ રહેશે. R3 ની કિંમત આપણે 9R1 છે, બ્રેકેટમાં 9R1 અને નીચે શું કરીશું V3. તો T3 is equal to 2, 3.14, 9, 0.53 into 10 raised to minus 12 અને ડિવાઈડ બાય B3 ની કિંમત છે 0.727, 10 raised to 6. આખો એક્ઝામ્પલ પૂછાય તો 4 માર્ક્સમાં પૂછાય. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9 0.53 is equal to divide 0.727 તો 41.20 10⁻16 સેકન્ડ. ચેક કરીએ એકવાર આન્સર. T3 ની કિંમત તમને એ બી રાઈટ આન્સર છે, બરાબર. ચલો તો T3 is equal to આવશે 4.12 into 10 raised to minus 15 સેકન્ડ. ચલો આ થઈ 3 એ 3 ઝડપ અને 3 તમને આપી છે આવર્તકાળ, બરાબર, એની ગણતરી. ચલો એક્ઝામ્પલ નંબર 12.8. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા, એટલે સૌથી અંદરની એટલે પહેલી કક્ષા, જેના માટે આપણે 0.53 અહીંયા જે લીધું છે એની વાત કરે છે, બરાબર. એ તમને આપેલી છે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. જો અહીંયા હું તમને એની કેલ્ક્યુલેશન સમજાવું, આ 0.53 એંગસ્ટ્રોમ જ છે. આર આપણે કેટલા લીધા 0.53 એંગસ્ટ્રોમ, એટલે 0.53 ગુણ્યા 10⁻11 મીટર થઈ. હવે એક પોઈન્ટ તમે આ બાજુ લઈ જાઓ તો ઘાતમાં શું થાય, સોરી -10 થઈ. એક લઈ જાઓ આ સાઈડ એટલે ઘાતમાં ઘટાડો થાય, એટલે ફરીથી એ જ આવે, એટલે એ જ તમને આપેલી છે R1. તો તમને પૂછ્યું છે કે n બરાબર 2 અને 3 માટે કક્ષાઓની ત્રિજ્યા કેટલી હશે. સૂત્ર અહીંયા જ છે, Rn બરાબર n² into R1 મુજબ. બોલો n બરાબર 2 માટેની મારે ગણતરી કરવી છે, તો અહીંયા શું આવશે R2, 2 નો સ્ક્વેર 4 અને R1 આપણી જોડે છે 5.3 into 10 raised to minus 11. માટે R2 ની કિંમત કેટલી મળશે, તો 4 ગુણ્યા 5.3 કરીએ, બરાબર. 4 ગુણ્યા 5.3 21.2 આવશે ગુણ્યા 10⁻11 મીટર. એક પોઈન્ટ આગળ લાવવો હોય તો 2.12 10⁻10 થઈ ગઈ, બરાબર. ચલો એ જ રીતે n is equal to 3 માટે એની કેલ્ક્યુલેશન કરીએ. n is equal to 3 માટે ચલો શું આવશે R3, અહીંયા 3 કરો તો 3 નો સ્ક્વેર 9, 9 into R1, 9 R1 એટલે 5.3 into 10 raised to minus 11. માટે R3 is equal to 9 into 5.3, તો 47.7, 10 raised to minus 11 મીટર. તો 4 પોઈન્ટ બેટા થશે 8 to 10 raised to minus 10 મીટર. આન્સર એકવાર બંને ચેક કરીએ, બરાબર. બંને આન્સર રાઈટ છે. ચલો 12.9 ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે, બરાબર.
હાઇડ્રોજન પરમાણુ કીધું છે એટલે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા કેટલી? તો હાઇડ્રોજન પરમાણુમાં ધરા અવસ્થા ની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. બરાબર. હવે એવું આપણે થિયરીમાં સમજાવેલું કે આ ધરા અવસ્થામાં જો કોઈ ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોનને આપણે ઉત્તેજિત કરવા છે તો બહારથી શું આપવી પડે? ઉર્જા આપવી પડે. અહીંયા ઉર્જા કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ તો છે અને બહારથી તમે કેટલી આપો છો? 12.5. તો આમાં પ્લસ થાય તો જ ઇલેક્ટ્રોન આ ધરા અવસ્થામાંથી સંક્રાંતિ કરે નવી કક્ષા. બરાબર. એની ઉત્તેજિત અવસ્થામાં જાય. માટે કુલ ઉર્જા જો મારે શોધવી હોય તો -13.6 તો હતી જ અને એમાં પ્લસ કેટલી થઈ? 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ઈ તમને જે મળે છે બરાબર એ બંનેનો આપણે બંનેની બાદબાકી કરીએ તો 13.6 અને 12.5 એટલે આવશે -1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. ચલો હવે nમી કક્ષાનું આપણે ઉર્જાનું સૂત્ર જાણીએ તો એમાં તમને પ્રશ્ન એવો પૂછ્યો છે તરંગ લંબાઈઓ કઈ શ્રેણીઓ ઉત્સર્જિત કરશે? આપણે જે બધી શ્રેણીઓ હતી ને લાઇમર ને બામર ને પાશ્ચર ને એમાંની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે? તો ઇલેક્ટ્રોનની nમી કક્ષાનું ઉર્જાનું સૂત્ર શું હતું? તો ઇલેક્ટ્રોનની nમી કક્ષા ની ઉર્જા એનું સૂત્ર હતું En બરાબર -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. આ આપણું મેઇન સૂત્ર હતું. આ સૂત્રની અંદર તમને આપણે કક્ષા આ ઉર્જા આપેલી છે આપણી જોડે. ઉર્જા કેટલી છે? કુલ ઉર્જા કેટલી? -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ -13.6 અને n². અહીંયા પણ ઇલેક્ટ્રોન વોલ્ટ, અહીંયા પણ ઇલેક્ટ્રોન વોલ્ટ, બંને સાઈડ કેન્સલ. ચલો તો n² સામે માઇનસ માઇનસ તો શું થઈ જશે? પ્લસ 13.6 અને ભાગ્યા 1.1 12.36 આવશે. કેટલા? 12.36. અને આ n² છે તો એનું વર્ગમૂળ કાઢવું પડે. 3.5 સમથિંગ આવશે. 3.51 એટલે એપ્રોક્સિમેટ 3 કહેવાય. કારણ કે n શું છે? એ કક્ષાની સંખ્યા છે. એ તો 3.5 છે એવું તો કહેવાય નહીં. એટલે એપ્રોક્સિમેટ કેટલી આવશે? 3. એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ કે n = 3 છે. મતલબ આકૃતિ કંઈક આવી બને. આ ધરા અવસ્થા એનાથી ઊંચી ઉર્જા સ્તર એટલે n = 2 અને એનાથી બી ઊંચું ઉર્જાનું સ્તર n = 3. ટોટલ 3 છે આવા નંબર. બરાબર. હવે દરેકની એનર્જી તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. બીજાની જે તમને એનર્જી છે આપણે ગણતરી કરેલી છે. યાદ રાખજો માઇનસ કેટલી છે આપણી પાસે? 3.4. -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ અને -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. આ એનર્જી તો હાઇડ્રોજન માટે ફિક્સ જ છે. હવે ઉત્સર્જન વર્ણપટ રેખાની સંખ્યા આપણે શોધવી છે તો એના માટે એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે. n-1 અને /2. બરાબર. હવે n-1 n આપણી જોડે 3 છે. 3 - 1 અને ભાગ્યા 2 તો 3 - 1 એટલે 2 કેન્સલ. તો આમાં પણ કેટલી આવશે? ટોટલ ઉત્સર્જન વર્ણપટની રેખાઓ ટોટલ 3 આવશે. બરાબર. તો 3 રેખાઓ કઈ કઈ મળે? તો હાઇડ્રોજન માટે આવી 3 રેખાઓ. એમાં પહેલું લાઇમન, બામર અને પાશ્ચન મળે. હવે તમે જાણો છો
કે લાઇમન છે આમાં ટોટલ આપણી પાસે 3 નંબર છે n = તો 3 નંબર છે. હવે લાઇમન તમારે મળ્યું તો આમાં સંક્રાંતિની પોસિબિલિટીઝ કેટલી હોય એ આપણે જોવાની. એક તો જો આ 3 અને 1 વચ્ચેની એક શક્યતા બને. એક તો 3 અને 1 વચ્ચેનો સંબંધ બને, બરાબર. બીજું 2 અને 1 વચ્ચેનો સંબંધ બને. અને ત્રીજો સંબંધ કોની વચ્ચે બને? 3 અને 2 વચ્ચે. આ 3 શક્યતાઓ ટોટલ આપને મળે. તો 3 માટે તમારે શું શોધવાની? તરંગ લંબાઈઓ એના માટે શોધવાની છે, બરાબર. હવે તમે જાણો છો કે 3 માંથી 2 માં આવે, સોરી 3 માંથી 1 માં આવે તો એ કઈ શ્રેણી હોય? લાઇમન શ્રેણી હોય, બરાબર. સૂત્ર હતું E બરાબર h ન્યુ hc બાય લેમ્ડા. લેમ્ડા શોધવું કોની વચ્ચે? 3 અને 1 ની વચ્ચે. h અને c તો અચલ રહેવાના છે અને ઉર્જાનો તફાવત પણ કોની વચ્ચે આવશે? 3 અને 1 ની વચ્ચે. એક તમને ગણતરી સમજાવું છું, એવી તમારે બીજી 2 ગણતરી જાતે કરવાની છે, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. h છે 6.63 10⁻⁻34 3 ગુણ્યા બેટા આવશે 10⁸ અને ડિવાઈડ E31 એટલે 3 અને 1 વચ્ચેનો તફાવત, ઉર્જાનો તફાવત. તો 3 એ 1.51 છે. જો ઉપરના ડાયાગ્રામ 3 માં કેટલા છે? 1.51 -1.51 અને 1 માં કેટલી ઉર્જા છે? -13.6. એટલે બંનેની જો બાદબાકી કરો તો 13.6 માંથી 1.51 માઇનસ કરવા પડે. તો 13.6 માઇનસ 1.51 એટલે 12.09 મળે. હવે આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે જૂલમાં કન્વર્ટ કરવા માટે 1.6 ગુણ્યા 10⁻−19 વડે શું કરવા પડે? એને મલ્ટીપ્લાય કરવા પડે. ફરી એકવાર અહીંયા નીચે નજર નાખો, બરાબર. આ 12.09 તફાવત આવ્યો એને 1.6 ગુણ્યા 10⁻−19 વડે મલ્ટીપ્લાય કરવા પડે ત્યારે એ જૂલમાં કન્વર્ટ થાય. તો 6.63 into 3 is equal to n divide 12.09 and divide 1.6 1.028 આન્સર આવે છે. તો આન્સર આપણો રાઈટ છે 1.028, બરાબર. ઘાતની ગણતરી કરીએ એટલે અહીંયા આવી જશે 10⁻26 અને અહીંયા 19 છે એટલે ટોટલ આવશે 10⁻7, બરાબર. 103 નેનોમીટરમાં કન્વર્ટ કરેલું છે. તો λ31 2 પોઈન્ટ આ બાજુ લઈ જાઓ, બરાબર. તો આ 8 ની કેરી આમાં એડ થાય એટલે આ તો પેલા 3 થઈ જાય એટલે 103 લખી શકાય અને આ 10⁻9 થાય. 100 ને કેટલા આવશે? 3 નેનોમીટર. એક કેલ્ક્યુલેશન મેં તમને બતાવી, બરાબર. બીજી કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે? તો બીજી કેલ્ક્યુલેશન ચાલો પહેલા ટોટલી જે આજના લેક્ચરનું છે એ ફૂલ બોર્ડ અને હવે જે બીજી કેલ્ક્યુલેશન છે એની આપણે હિન્ટ તમને આપવા જઈ રહ્યા છીએ, બરાબર. તો થોડું રફ કરી દઈશું. ચલો બામર શ્રેણી માટે ગણતરી તમારે જાતે કરવાની છે. 2 નંબરમાંથી સંક્રાંતિ ક્યાં થાય છે? 1 માં. HC
અને નીચે આપણે આવશે ઉર્જા. કોની કોની વચ્ચેનો ગેપ 2 અને 1 વચ્ચે, બરાબર. આ બંનેની કિંમત તો તમે જાણો છો. અને 2 અને 1 વચ્ચેની જે અહીંયા એટલે કે -3.4 અને -13.6 છે એની બંને વચ્ચેનો તફાવત કરવાનો, બરાબર, જેથી કરીને આ તમને તરંગ લંબાઈ મળે, બરાબર. અને સૌથી લાસ્ટ પાશ્ચન છે, બરાબર. n = 3 થી 2 માટેની છે, બરાબર. એટલે ત્રીજી જે તમને શ્રેણી મળે છે, બરાબર, એ તમારે ક્લિયર કરવાની થાય. સોરી, અહીંયા એક આપણે થોડી એક મિસ્ટેક થાય છે, બરાબર. જે ત્રીજી શ્રેણી છે આમાં ટોટલી જો લાયમન શ્રેણીઓ આપણે બે મળશે, કારણ કે 1 નંબરમાં આપણે જે આવીએ છીએ સંક્રાંતિ કરીએ જો તો 3 માંથી 1 માં આવીએ છીએ એટલે એક લાયમન શ્રેણી, પછી 2 નંબરમાંથી અહીંયા આવીએ છીએ ફરીથી 1 માં, એટલે લાયમન શ્રેણીઓ કેટલી મળશે? 2 મળશે, બરાબર. આ પણ લાયમન શ્રેણી જ મળશે, લાયમન શ્રેણી, કારણ કે આપણે અલ્ટિમેટ 1 માં આવીએ છીએ એટલા માટે, અને 1 નંબર માટે તમે જાણો છો લાયમન શ્રેણી. હવે 3 માંથી 2 માં તમે આવો છો, 3 માંથી 2 માં એટલે બામર શ્રેણી મળશે, એટલે 2 લાયમન અને 1 બામર, પાશ્ચન નહીં મળે, બરાબર. ચલો, તો અહીંયા બામર શ્રેણી માટેની ગણતરી કરીએ તો એમાં લેમ્ડા કોની કોની વચ્ચે? તો 3 અને 2 ની વચ્ચે. Hc ઉર્જા કોની કોની વચ્ચે? તો 3 અને 2 ની વચ્ચે. આ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને લાસ્ટ આન્સર મળશે. ચેપ્ટર નો છેલ્લો દાખલો 12.10 પછી બસ. બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 1.5 × 10⁻11 ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ આંક શોધો. ક્વોન્ટમ આંક તમને શોધવાનો કીધો. પૃથ્વીનું દળ 11th માં ચેપ્ટર નંબર 8 ની અંદર આવેલું ગુરુત્વાકર્ષણ, બરાબર. ચલો, પૃથ્વીની કક્ષીય ઝડપ, આ બધા ડેટા આપેલા છે, મીટર પર સેકન્ડ, બરાબર. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા 1.5 × 10⁻11 મીટર, બરાબર. અને h ની કિંમત તો ફિક્સ હોય. શોધવાનું શું છે આપણી પાસે? ક્વોન્ટમ અંક શોધવાનો છે. ક્વોન્ટમ અંક એટલે n થાય. બોહર અધિતર્ક અનુસાર શું થાય? mvr = સૂત્ર હતું આપણી જોડે nh/2π. તો n = 2π mvr, અને અપોન આ 2π સામે મલ્ટીપ્લાય થયા, નીચે ગયા h. ચલો, n આ 3.40. ચલો, m દળ આપેલું છે, છ × 10⁻²4. ઝડપ આપેલી છે 3 × 10⁴. કક્ષીય ત્રિજ્યા આપેલી છે 1.5 × 10⁻11, અને ડિવાઇડ બાય પ્લાન્ક અચળાંક તો 6.63 × 10 ની કેટલા આવશે? -34, બરાબર. બે × 3.14 × 6 × 3 1.5 = ડિવાઇડ 6.63 25.57, બરાબર. આ ટોટલ કેટલી થઈ? 28, બરાબર. આ ટોટલ 28 અને 11 39 એટલે ઉપર રહેશે 5. એકવાર આન્સર આપણે ચેક કરીએ, બરાબર. સોરી, અહીંયા આપણે થોડી મિસ્ટેક થાય છે, આ માઇનસ છે ઉપર જશે પાછી પ્લસ થશે, એટલે ઉપર 28 અને 11 એટલે 39, અને નીચે -34 છે ઉપર જશે એટલે +34 થશે, બરાબર.
73 ટોટલ કેટલી થશે 73 એટલે 10⁻73 તો જવાબ તમને આપેલો છે 2.6 ગુણ્યા 10⁻74 ચાલે 2.6 ગુણ્યા 10⁻74 તો ઘણા એકમ લખવા જાય આમાં પરંતુ આ તો ક્વોન્ટમ અંક છે સંખ્યા છે એને કોઈ એકમ ના હોય બરાબર ચલો આજના લેક્ચરમાં બે કેલ્ક્યુલેશન તમને સમજાય બરાબર જે પહેલું કેલ્ક્યુલેશન છે એમાં તમારે ખાસ એક આ યાદ રાખવાનું છે આ દાખલામાં કે વર્ણપટ ઉત્સર્જન વર્ણપટ રેખાની સંખ્યા એનું સૂત્ર n(n-1) / 2 આમ તો જે મેથ્સના સ્ટુડન્ટ હશે એમને ખ્યાલ હશે આ સિગ્મા n નું સૂત્ર છે n/2 n-1 આવું લખતા હશે બરાબર તો એ સિગ્મા n માટેનું સૂત્ર છે અને બીજું કે 3 નંબરમાંથી 1 નંબરમાં આવે છે એટલે પણ લાઇમન 2 નંબરમાંથી 1 માં આવે છે એટલે પણ લાઇમન અને પણ 3 માંથી 2 માં સંક્રાંતિ કરે છે એટલે બામર શ્રેણી એટલે 2 લાઇમન મળશે અને 1 બામર શ્રેણી મળશે એકની કેલ્ક્યુલેશન સમજાય 2 કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની 12.10 એ તો ઈઝી એક્ઝામ્પલ છે બોરનો અધિતર્ક બરાબર અને આમાં કેટલાક સૂત્ર જે આપણે આવ્યા છે આવર્તકાળ માટેના અને અહીંયા ઝડપ માટેના એ સૂત્ર તમારે ફક્ત યાદ રાખવાના થાય તો આ સાથે આજે ચેપ્ટર નંબર 12 આપણે કમ્પ્લીટ કરીએ છીએ બરાબર નેક્સ્ટ લેક્ચરથી આપણે નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરીશું ઓકે થેન્ક યુ વેરી મચ